જળ ચેતન અને સનાતન પ્રભુનું જ્ઞાન જાણો. જુઓ, તે પુરુષાર્થના 4 લાભ થાય છે. જે આપણી પાસે નથી તેની પ્રાપ્તિ થાય છે. બીજું, તે મળેલી વસ્તુનું રક્ષણનું જ્ઞાન થાય છે. ત્રીજું, તેથી જે મળેલી વસ્તુ વડે બીજી વસ્તુ વધે છે. ચોથું, તે પોતાના કુટુંબ અને પરોપકારના ધર્મમાં ઉપયોગી થાય છે. તો આ જન્મમાં જે પરમાત્મામાં શ્રદ્ધા રાખે છે, સારા ગુણ, કર્મ અને સ્વભાવનું વર્તન કરે છે, જે મનુષ્ય જળ ચેતન સમજે છે, તે પરમાત્મા સત્ય સનાતનનો ધર્મનું પાલન કરે છે. તેથી સર્વે સંસારના બધા જીવોનું કલ્યાણ થાય છે, જેનાથી અન્યાય ખોટો થતો નથી કે કોઈનો હિસ્સાનો વ્યવહાર થતો નથી. તે સનાતન એટલે સદા એક સમાન રહેનાર પરમાત્માને સનાતન કહેવાય છે. જે કપાય નહીં, બળે નહીં, ભીંજાય નહીં અને પવનથી સુકાય નહીં. તે તત્વ નિરાકાર હજરા હજૂર છે. તે સર્વ જગ્યાએ વ્યાપક છે. તે પરમાત્મા સ્થિર છે અને તેને હટવાની જગા નથી. તેને સનાતન કહેવાય છે. ગીતા અધ્યાય 2 શ્લોક 24માં પુરાવો છે. તે ચામડાની આંખે દેખાય તેમ નથી, દિવ્ય દ્રષ્ટિ વડે દેખાય છે. આ જ્ઞાન પ્રકાશ વડે ગીતા અધ્યાય 11 શ્લોક 8માં પુરાવો છે. તે નિરાકાર વસ્તુ જાણ્યા પછી જ્ઞાની લોકો જે વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં તથા દાનોમાં જે પુણ્ય ફળ મળે છે તે છોડી દે છે અને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પામે છે. આ ગીતા અધ્યાય 8 શ્લોક 28માં પુરાવો છે. તે પરમાત્મા ભૂતોની બહાર અને અંદર પણ છે, તેમજ જંગમ અને સ્થાવરમાં છે. તે સૂક્ષ્મ હોવાથી જાણવાને અશક્ય છે. તે દૂરમાં દૂર છે અને સાવ પાસેમાં પાસે છે. ગીતા અધ્યાય 13 શ્લોક 16માં પુરાવો છે. તો 2 પદાર્થ છે, એક જળ, બીજો ચેતન. જળ વસ્તુ જે છે તેને સુખ દુઃખનો અનુભવ થતો નથી. તો જાણો, તે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ ને આકાર, આ 8 વસ્તુ જળ અપરા છે. તેને મતલબ સુખ દુઃખનો અનુભવ થતો નથી. બીજો ચેતન, જેમાં જ્ઞાન હોય છે, જેને સુખ દુઃખનું થાય છે, તેમાં જીવાત્મા સુખી દુઃખી થાય છે, પણ પરમાત્મા ક્યારેય દુઃખી થતા નથી. તે આત્મા અને પરમાત્મા ચેતન છે ને બાકીની 8 વસ્તુ જડ છે. ગીતા અધ્યાય 7 શ્લોક 4 થી 6માં પુરાવો છે.